નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી વિષયનું પેપર 12 તારીખે યોજાવાનું છે. તો એ 12 તારીખના એસપીસીસીના વિષયની અંદર તમને મદદ થઈ શકે હું એટલા માટે આજના નાના એવા સેશનની અંદર સૌથી અગત્યના વારંવાર રિપીટ થતા એસપીસીસી વિષયના મોસ્ટ રિપીટેડ પીવાયક્યુઝ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ હું બોર્ડના જૂના પેપર સાથે ફટાફટ જલ્દી હું તમારી સાથે શેર કરીને કહેવાનું છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. તો કે એવા સવાલો જે વારંવાર રિપીટ થાય છે અને વારંવાર પરીક્ષામાં રિપીટ થવાની હજી પણ સંભાવના છે, તો હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. એટલે ખાસ જે સવાલ કહું છું એને ફોકસ કરી ધ્યાન રાખી અને તમારી બુકની અંદર નોંધી લેજો અને એ બુકની અંદર નોંધ્યા પછી એને પાકું કરવાનો સૌથી પહેલા પ્રયત્ન કરજો. ઓકે, તો એમસીક્યુ ની અલગથી આપણે પ્રેક્ટિસ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવની અંદર ઓલરેડી ગઈકાલે સાંજે કરી ચૂક્યા છીએ, એટલે એની અંદર છે આપણે સમય બગાડતા નથી. હું વિભાગ સી ની વાત તમને કરું છું. વિભાગ સી, ડી, ઈ, એફ આ ચારે સવાલો, ચાર વિભાગો છે એની અંદર આપણે કરશું. ઓકે, તો મોસ્ટ સૌથી વધારે રિપીટ થતો એક પહેલો ક્વેશ્ચન આ છે. ઓકે, કે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવો પડે છે. ડિબેન્ચર બહાર પડે વિધિન તબક્કા તો અગત્યના નથી, પણ ત્યાર પછી સ્વતંત્ર સંચાલક છે એના વિશેના પ્રશ્નો વારંવાર બોર્ડની પરીક્ષામાં રિપીટ થયા છે. આગળ આપણે જોશું એટલે તમને આઈડિયા આવી જશે. તે બાબતનું આપણે ધ્યાન રાખશું. તો અત્યારે આ કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવામાં આવે છે બરાબર. ત્યાર પછી આ છે સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ કરવાનું છે. તો એ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ઓકે, ચાલો આ સ્ક્રીનશોટ પાડતા જજો એટલે તમારું કામ સરળ બની જાય. ચાલો ત્યાર પછી વિભાગ ડી ની અંદર વાત કરીએ તો સવાલ પૂછાયો છે કંપનીનું સભ્યપદ મેળવવાની રીત છે એ આપણે ખાસ વારાફરતી પૂછાય છે. આ સવાલ ખબર નહીં કેટલી વાર 4 કે 5 વાર હશે. કયો? ફરજિયાત એટલે કે ટ્રિબ્યુનલ મારફત વિસર્જન બરાબર એના સંજોગો એના થવાનો પણ છે. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ એ પણ મોસ્ટ આઈએમપી છે, એ ભૂલી નહીં જતા. તો આ જરાક સવાલો છે, 3 સવાલ હું અત્યારે અહીં નોંધી રહ્યો છું. કંપનીનું સભ્યપદ મેળવવાની રીતો, ફરજિયાત વિસર્જનના સંજોગો, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવના તફાવત. 7 ઠરાવ ઓલરેડી મેં આપી દીધા છે. તો 7 ઠરાવ આવડે છે, તફાવત. ઓકે, તો પહેલું ચેપ્ટર એસપી નું છે એની અંદર છે તમને તફાવત આપેલો છે અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર શેર વેચણી. બીજા ચેપ્ટરની અંદર સ્વૈચ્છિક ફેરબદલી, ફરજિયાત ફેરબદલી. ત્રીજા ચેપ્ટરની અંદર શેર અને ડિબેન્ચર. ચોથા ચેપ્ટરની અંદર સભ્ય અને શેર હોલ્ડર. પાંચમા ચેપ્ટરમાં ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર. છઠ્ઠું ચેપ્ટર છે સભાઓ, એની અંદર સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. સીસી નું એક ચેપ્ટર છે ત્રીજું, એમાં છે નોટિસ અને પરિપત્ર. આટલા તફાવતો છે, 7 તફાવત થયા. એ 7 તફાવતો પાકા કરી નાખવાના છે. ઓછામાં ઓછા 2 તફાવત અને મેક્સિમમ 3 તફાવત આ 7 માંથી પૂછાવાની ગેરંટી શક્યતા છે ભાઈ. તો હું લેવા બાકી રાખવાના, તો કરી નાખજો. ઓકે, ચાલો હાલો ત્યાર પછી સેક્શન ઈ ની આપણે વાત કરી લઈએ. સેક્શન ઈ માં શેર હપ્તા મંગાવવાની વિધિ બહુ બધી વાર પૂછાઈ ગઈ છે હેને, અને સભ્યપદના અંતના સંજોગો પૂછાઈ ગયા છે. ઓકે, હાલો પત્રો તો વારંવાર બદલાતા હોય છે, પણ છતાંય આ આચાર્યને જાણ કરતો પત્ર છે પાન મસાલા ગુટખા, એ વારંવાર બોર્ડની પરીક્ષામાં રિપીટ થાય છે. ઓકે, તો એ આપણે ખાસ લખવાનો થશે. ઇન્સ્યોરન્સ વાળો જે સવાલ છે કે મુદતમાં વારંવાર ફેરફાર કરવો છે અને પીપીટી અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે લખવાની થશે. ઓકે, તો આટલા સવાલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો. હજી તો એક 2025 નું પેપર, સોરી 22 નું પેપર છે. આગળ જે આપણે દરેક વર્ષના પેપર જોતા જવાના છે, એટલે કોઈ સવાલ આપણેથી છૂટી ન જાય. હાલો 2021 ના પેપર, 2020 નું હતું સોરી, હવે 2021 નું પેપર જોઈ લઈએ. એમાં કોઈ સવાલ આપણી સમક્ષ રિપીટ થનારા છે તો એને આપણે ટાંપી લઈએ. હાલો ઓકે, તો આ ઓલરેડી અગાઉ સેક્શન સી ના આઈએમપી વિડીયોની અંદર કહી દીધું છે કે બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્ર લખવામાં આવે છે, વિનંતી પત્ર. તો એ આપણે મેન્શન કરવાનું છે. આ સવાલ ઓલા વિસર્જનના સંજોગોની હારવાર મોસ્ટ આઈએમપી છે. કાયદાકીય હસ્તાંતર અંગેના સમજો ક્યારેક 2 માર્ક્સમાં હોય છે, ક્યારેક 3 માર્ક્સમાં હોય છે. મોસ્ટ આઈએમપી છે. ખબર નહીં કેટલી વાર કેવું મારે તમને. ઓકે, કેમ ખબર? કારણ કે 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં 5 વખત છેલ્લા 5 વર્ષમાં રિપીટ થઈ ચૂક્યો છે, 5 વાર. તો પછી તમારે પાકું કરવું જરૂરી છે. ડિબેન્ચરના પ્રકારો પણ સાથે એટલો જ કામનો સવાલ છે. ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડતા જજો દીકરાઓ. ચાલો જલ્દી ફટાફટ, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આગળ વધીએ. હાલો આગળ વધી જઈએ. ત્યાર પછી ઓકે, શેર અને ડિબેન્ચરનો તફાવત છે.
જો છે અહીંયા તફાવત, મારું માનજો તફાવત 7 છે, પાકા કરી નાખજો. તમારા મિનિમમ 10 માર્ક્સ, મેક્સિમમ 10 માર્ક્સ ને મિનિમમ 6 માર્ક્સ તમને પાકા છે તફાવતના, એ ગેરંટી આરે તમને કહું. જો આ બે તફાવત છે ને, શેર ડિબેન્ચર અને સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવનો, એટલે કરજો પાકું, બરાબર, તમારા ફાયદા માટેની વાત છે. સભ્યપદ કોણ મેળવી શકે, ઓકે, તો કરવા જેવું છે એને. હાલો, ત્યાર પછી છે જો છે તફાવત ત્રીજો, સ્વૈચ્છિક ફેરબદલી, એટલે 4 ને 3 7 ને 3 11 માર્કના 3 તફાવત પૂછાણા છે. તો તફાવત શું લેવા મુકાય? જો આ સભ્યપદના અંતના સંજોગો હમણાં 20માં હતો, આ 21માં પણ સવાલ રિપીટ થયો છે, સભ્યપદના અંતના સંજોગો, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવા છે. ઓકે, વિભાગ E ની અંદર શૈક્ષણિક લોન મેળવવા માટે આપણે એ પત્ર છે ઓલમોસ્ટ રિપીટ નથી થતા, પણ છતાંય ફોર્મેટ તો એક સરખા જ હોય છે. ઓકે, હાલો, ત્યાર પછી 2022નું પેપર આપણે જોઈ લઈએ. 2025 સુધી આપણે જવાના છીએ, અને ત્યાં સુધીમાં તમને આઈડિયા આવી જશે કે ઓલમોસ્ટ કયા કયા સવાલ સૌથી વધારે પૂછાવાની શક્યતા ધરાવે છે. હા, ઓકે, સેક્શન સી આવી જઈએ આપણે 2022માં. હા, ડન. ઓકે, તો સેક્શન સી ની અંદર સૌથી પહેલું કઈ આધુનિક સેવાને કારણે બેંકની સુવિધાઓ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે, તો એ આપણે નથી કરવાનું. પણ ત્યાર પછીનો જે સવાલ છે જે હવે રિપીટ થવાની શક્યતા છે, અને એ છે શેર સોંપણીના સંજોગો 3 વાર રિપીટ થાય છે, અને પરિપત્રના કાર્યો 2 વાર જ રિપીટ થયો છે. પરિપત્રના કાર્યો પણ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. ઓલરેડી અગાઉ 2020માં સવાલ પૂછાઈ ગયેલો આ, કે શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, તો 4 ઓલામ કરવામાં આવે છે. તો એ કઈ બાબતો સાથે સરકારી વિભાગોએ પત્ર તૈયાર કરવો પડે, એ પણ રિપીટ થયો સવાલ. ઓકે, સ્ટાર કરું છું એ રિપીટ થયા છે, મતલબ એને તમારે વધારે ફોકસ કરીને ધ્યાનમાં રાખવાના છે. સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો ચાલો, જલ્દી જલ્દી. તો સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહારની વિગતો, શેર અરજીનું વર્ગીકરણ, અને ત્યાર પછી શેર સોંપણીના સંજોગો. ઓકે, હાલો, ત્યાર પછી શેર હપ્તા અંગે સેક્રેટરીની જોગવાઈ તો નથી, પણ જો તફાવત છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત છે ને, એ તફાવત હે ને. સ્વૈચ્છિક ફડચાના સંજોગો બીજી વાર રિપીટ થયો છે, એની પહેલાના પેપરમાં પણ હતો, ત્યારે મેં નોંધ કર્યો કારણ કે રિપીટ થવાનો હતો, એટલે જો અત્યારે લખી દીધો છે. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બીજી વાર આવ્યો છે, હજી 3 વર્ષ આપણે જોયા, એમાં બીજી વાર આવ્યો છે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, તો એ ખાસ કરી લેવું આવશ્યક છે. અગાઉ મેં કહી દીધું હતું 5 વાર રિપીટ થાય સવાલ કયો, કાયદાકીય હસ્તાંતરણ અર્થ આપી સંજોગો, જો ત્રીજી વાર આવ્યો છે. ઓકે, તફાવત, બરાબર ને, તફાવત જો એક તફાવત છે જ અહીંયા, છે ને, ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટરનો તફાવત. જો અહીં બીજો તફાવત છે જ, છે અહીંયા સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત. એટલે 2 તફાવત મિનિમમ અહીંયા આપેલા છે ને. એટલે તફાવત હું કહું છું એ પ્રમાણે પરીક્ષામાં દર પેપરમાં, દર એસપીસીસીના પેપરમાં 2 થી 3 તફાવત મિનિમમ હશે. તો પાકું નહીં કરો તો ભાઈ નુકસાન તો તમારું થશે. એટલે આ બાબત જરાક ધ્યાનમાં રાખીને આપણે ચાલશું. ઓકે, હાલો, જો છે તફાવત મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત, આ ખોવાઈ જાય ને એનો એક પત્ર પાકો કરી નાખજો. કાં તો ચેક ખોવાઈ ગયો હશે ને કાં તો એટીએમ કાર્ડ ખોવાઈ ગયો હશે, બેમાં લખવાનું એક. ખાલી એટીએમ કાર્ડનો નંબર 12 આંકડાનો આવે, ચેકનો નંબર 7-8 આંકડાનો, ગમે લખી નાખો તો ચાલે. ઓકે, એ એક બેંકનો લખી નાખવું આવશ્યક છે, હે ને. હાલો, ત્યાર પછી આપણે વાત કરવાના છીએ માર્ચ 2023ના પેપરની અંદર, અને એની અંદર આપણે જોતા જઈએ. હા, ઓકે, તો વ્યાપારી પેઢીએ છે આવ્યો ને ત્રીજી વાર, કયા કયા સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવો પડે છે, તો વારંવાર પૂછાય છે, તો કરવા જેવું છે, આવશ્યક. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ પણ બીજી વાર આવ્યો છે, ત્રીજી વાર તો નહીં, સોરી, બીજી વાર આવ્યો છે, એટલે હું અત્યારે અંડરલાઈન કરી રહ્યો છું. તો એ જરાક આપણે જોઈ લેવું આવશ્યક છે. 2 સવાલો આમાંથી હું સ્ટાર કરી રહ્યો છું, તો સ્ક્રીનશોટ પાડીને સાચવીને પરીક્ષાની તૈયારીમાં અને તમારે કામે લગાડવાનું છે. ઓકે, હાલો, ત્યાર પછી છે અનિયમિત શેર જો કાયદા છે, પણ પાછું કાયદાકીય હસ્તાંતરણના સંજોગો ચોથી વાર છે કે નહીં, ચોથી વાર છે, એટલે કરી નાખજો. જો છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત, અને અહીં કીધું છે ગમે તે 3 મુદ્દા, એનો મતલબ એમ કે આ બાજુ 3 મુદ્દા ને આ બાજુ, એટલે 2 બાજુ 3 મુદ્દા, સ્વૈચ્છિક ફડચાના સંજોગો ત્રીજી વખત આવ્યો છે. ઓકે, તો ઘણા બધા સવાલ એવા છે કે જેને બોર્ડ દર વર્ષે રિપીટ કરે છે, એમાંના આ સવાલો છે, તો એને જરાક ધ્યાનમાં રાખી અને પકડી લેજો. ચાલો ચાલો, ફટાફટ સટાસટ, ભૂલી નહીં જતા.
જો છે પાછો તફાવત અહીંયા 4 માર્ક્સમાં અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર વેચણી, બે બાજુ 4 મુદ્દા આપણે લખવાની છે. શેર હપ્તા વારંવાર રિપીટ થયું છે. શેર હપ્તા પહેલા ચેપ્ટરનો સવાલ છે, શેર હપ્તા મંગાવવાની વિધિ. ઓકે, તો એ સ્ક્રીનશોટ પાડી લેજો. તફાવત તો અંડરલાઈન નહીં કરતો કારણ કે વારંવાર રિપીટ થઈ રહ્યા છે તફાવતો, એટલા માટે. ઓકે, હાલો માર્ચ 2023 નું જોઈ લીધું. હવે આપણે જોઈ લઈએ માર્ચ 2024 નું પેપર. ઓકે, બે જ પેપર હવે આપણી પાસે બાકી રહ્યા છે જેનું આપણે ખાસ વિશેષ ધ્યાન આપીશું. ચાલો, ઓકે, મેં આની પહેલા અગાઉ તમને 3 વાર 4 વાર અને 5 વાર જે સવાલો રિપીટ થઈ રહ્યા છે એની મેં તમને વાત કરી, અને વળી પાછા હવે વિભાગ સી માં 2024 માં. ઓકે, તો વિનંતી પત્ર આપણે એની પહેલા ફરિયાદ પત્ર કીધા હતા, હવે અહીં વિનંતી પત્ર છે. મૂળ સારી છે, 4 પત્રો છે, નામ બસ ખાલી યાદ રાખવાના છે. વિનંતી પત્રમાં શું આવશે કે એટીએમ મેળવવા માટે ને નવી ચેકબુક મેળવવા માટે ને લોકરની સુવિધા મેળવવા માટે ને, તો એ બધા વિનંતી પત્રો છે. ઓકે, જે રિપીટ થયો છે ત્રીજી વાર સવાલ એ આ છે શેર સોંપણીના સંજોગો. ઓકે, તો એ આપણે અહીંયા મેન્શન કરવાનો થશે. ચાલો, ત્યાર પછી ફરજિયાત વિસર્જનની પ્રક્રિયા, ઓકે, એના સંજોગો છે, એમાં યોગ્ય અને ન્યાયી કારણો એ પણ આપણે મેન્શન કરવાનું છે. ઓકે, કાયદાકીય જો છે આવ્યું, આ 5મી વાર આવ્યું છે ભાઈ. હવે હું આ લખતા થાકી ગયો છું. કાયદાકીય હસ્તાંતરણના સંજોગો તો 5મી વાર આવ્યું છે. ઓકે, હજી એક પેપર બાકી જ પાછું તોય. તો શેરની કાયદા એ બીજા ચેપ્ટરનો સવાલ છે. 5 સંજોગો આપ્યા છે આપણને. કેટલા માર્ક્સમાં પૂછ્યો છે અગત્યનું છે, 3 માર્ક્સમાં પૂછ્યો છે. બે બાજુ 6 મુદ્દા આપણે ચલો સોરી 6 નહીં 5 મુદ્દા છે, કોઈ પણ 3 સમજાવો તો ચાલે. એની અંદર તફાવત છે જ ઓલરેડી, અને ડાયા થઈને એ લોકોએ કહી દીધું છે બરાબર કે ભાઈ 3 મુદ્દા લખવાના, તો આપણે ઢીબી નાખવાનો. સભ્યપદ કોણ મેળવી શકે, ચોથી વાર આવ્યું છે. તો ઓકે, આ એવા સવાલો હું તમને અત્યારે કહી રહ્યો છું જે વારંવાર રિપીટ થઈ રહ્યા છે. આવા વળી પાછો તફાવત જો હપ્તા મંગાવવાની વિધેય રિપીટ થયું, સ્વૈચ્છિક ફેરબદલીની ફરજિયાત તફાવત વળી પાછો 7 મેં તફાવત કીધા છે, વારંવાર રિપીટ થઈ રહ્યા છે. શેર હપ્તા મંગાવવાની વિધિ આપણે કરી નાખવાની છે. ઓકે, ચાલો, ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ ગયા વર્ષનું પેપર ફેબ્રુઆરી 2025 નું. ઓકે, તો એની અંદર જોવા જાવ થોડુંક ઝાંખું છે પણ તમને નહીં દેખાય. ઓકે, હાલો, તો એની અંદર વિભાગ સી ની અંદર આપણે જોતા જઈએ. હા, તો ફરિયાદ પત્ર કઈ બાબત માટે લખવામાં આવે છે, ત્રીજી વખત આવ્યું છે. ઓકે, હાલો, ત્યાર પછી શેર હપ્તા છે. શેર હપ્તા વારંવાર રિપીટ થનારો સવાલ છે, તો એને યાદ રાખીને પાકો કરી લેવાનો છે. શેર હપ્તા વાળો વળી પાછો અગેન તફાવત છે સભ્ય શેર હોલ્ડરનો. વારંવાર પૂછાય છે. આ લોકો છે ને વારંવાર પૂછવાની ટેવ પડી ગઈ છે, ના પાડવાની નથી થતી. શેર સોંપણીના સંજોગો બીજી વાર આવ્યું. આ સવાલ છે ને પૂછાય ને તો મફતિયા માર કહેવાય, મફતિયા લખી નાખજો ધબધબાવીને, કારણ કે 4-5 સંજોગો છે કે એટલા પહેલા ચેપ્ટરની અંદર છે. શેરની ફેરબદલીનું મહત્વ આ વર્ષે મને એવું લાગે છે મોસ્ટ આઈમ્પી છે. 6 મુદ્દા માટે 3 માર્ક્સ માટે, તો પાકું કરી નાખજો. શેરની ફેરબદલીનું મહત્વ ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટેડ ડીડ જો આવ્યું 3 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે ભાઈ. ટ્રસ્ટેડ ડીડ ચેપ્ટર નંબર 3 તો ખાસ પાકું કરી નાખો. જો આ વળી પાછા આવે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો, હે ને, એટલે આટલા સવાલો જો વારંવાર રિપીટ થઈ રહ્યા હોય તો દીકરાઓ મારે તમને ખાસ કહેવું જોઈએ કે પાકું કરવું. એને જો વળી પાછું કાયદાકીય 6ઠી વાર આવ્યું મારા ભાઈ, 6ઠી વાર આવ્યું છે કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. બોલો લ્યો, સભ્યપદ કોણ મેળવી શકે, ત્રીજી વાર આવ્યું છે. તફાવત તો ખબર નહીં કેટલામી વાર આવી ગયો છે. તફાવત અહીંયા તફાવત છે, અહીંયા તફાવત છે. 4 દુ 8 માર્ક્સના તફાવત છે. તો ઓલરેડી મેં તમને વાત કહી દીધી છે ભાઈ. આટલું તમે જોવો ને, એલા ભાઈ હું બાકી હું પાસ થવાની બીક વહી જાય. અને જે બાકી રહી ગયું છે આ તો ખાલી રિપીટેડ ક્વેશ્ચન કીધા ભાઈ. આજે સાંજે 9 વાગ્યે તમારા માટે ભવિષ્યવાણી મોસ્ટ ટાઈમ બી લાવી રહ્યો છું. કાલે સવારે સૂર્યોદય 5 વાગ્યે હશે, અને હા 5:30 વાગ્યે આજે સાંજે 5 વાગ્યે એક મોડેલ પેપર હું તમારા માટે લઈને આવી રહ્યો છું. તો બધું જ એસપીસીસી નું કન્ટેન્ટ માત્ર ને માત્ર તમારા માટે લઈને આવવાનો છું. તો ખાસમ ખાસ દીકરાઓ મારી સાથે જોડાયેલા રહેજો, અને જોડાવાનું ભૂલતા નહીં. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજી તમારા માટે રસ્તામાં હજી એક મોસ્ટ આઈમ્પી પેપર છે. 4 વિડીયો રસ્તામાં છે, હું તો મિનિમમ કહી શકું. મોસ્ટ આઈમ્પી મોડેલ પેપર હું તમારા માટે લઈને આવવાનો છું. ભવિષ્યવાણી સૂર્યોદય ને સાંજે 7 વાગ્યે પેપર સોલ્યુશન તો ખરું જ એ લઈને હું તમારી સમક્ષ આવવાનો છું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. રજા લઉં છું તમારી વચ્ચે છીએ. આવીએ છીએ 5 વાગ્યે વળી પાછા મોડેલ પેપરની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય, સી યા.